સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગ કરી છે. સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે. સવિતાબેન વિધવા છે અને સવિતાબેનને પૈસાની ખૂબ જ જરૂર હતી. ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી. હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા, પરંતુ 4% વ્યાજે આપવાનું કહ્યું હતું, જેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા પણ હતા, પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું. ત્યારે હર્ષદભાઈએ કહ્યું, તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો, હું તમને સારી કિંમત અપાવીશ. ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન 75 લાખ રૂપિયામાં વેચ્યું હતું. હર્ષદે સવિતાબેનને કહ્યું કે હું લોન કરાવી અને તમને પૈસા આપી દઈશ. હર્ષદે પોતાના મિત્ર રોહિતકુમાર દિનેશભાઈ જેશાનીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવ્યા હતા. ત્યારબાદ 14 લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી. ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી. જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાહેંધરી પણ આપી હતી, પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી. જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. મારું નામ મહેન વસાવા છે અને આજ હું એક આદિવાસી આગેવાન છું. આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારા જે વિધવા મહિલા છે સવિતાબેન પટેલ, એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાવી પાડ્યું છે. આજે જે લોન છે એ લોનના પૈસા પર પોતાના એકાઉન્ટમાં લઈને 2019 થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી. અને 2022માં અમે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે પોતે કબૂલાત કર્યું છે કે મેં આટલા 12 લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટમાંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું 6 મહિનાની અંદર આ બધા પૈસા બેંકના હું ભરી દઈશ. પરંતુ આજે 6 મહિનાની જગ્યાએ આજે 1.5 વર્ષ થયું, એ પૈસા પણ નથી ભરતો અને બેંકને પણ નથી મળતો, નથી અમને મળવા આવતો. તો અમે કલેક્ટર શ્રીને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ ભેગે કરવામાં આવે. સવિતાબેન મદનભાઈ પટેલ કલેક્ટર શ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારે હર્ષદભાઈ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા, એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે. ત્યાર પછી એને કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું. 72 લાખ રૂપિયાનો એનું એ થયું હતું. ત્યાર પછી એને એના ફ્રેન્ડના નામ પર અમારા ઘરના દસ્તાવેજ કરીને એને બેંકમાંથી લોન પણ લઈ લીધી. આજની તારીખ સુધીમાં એને અમને ચૂકવ્યા નથી પૈસા અને અમારી સાથે ચીટિંગ થઈ. હા, કરી છે પોલીસ ફરિયાદ. ત્યાંથી એને કબૂલાતનામું પણ આપેલું કે 9 મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા. ત્યાર પછી પણ એને ચૂકવ્યા નથી. એમ કે આ ભાઈને યોગ્ય એને સજા થવી જોઈએ એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં, યોગ્ય સજા થાય એને.